મહાબળેશ્વરમાં અમારો બીજો દિવસ છે. અત્યારથી જ જો વ્યૂ જો. અમે ફ્રેશ થઈએ છીએ અને બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ અને વિઝિટ કરવા જઈએ છીએ મહાબળેશ્વરના માર્કેટ, ઇકો પોઈન્ટ્સ ને એ બધું. વાવ. વાહ, કેવું લાગે છે નાસ્તો? મસ્ત. ખાવું? 1 2 3. ગાડી બી કેટલી ચમકાઈ દીધી સવારમાં. અર્ટિગા કેટલી ક્લીન લાગે. નીટ એન્ડ ક્લીન કાર હોય ને તો વધારે ઓર અંદર તમે બી ક્લીન ફીલ કરો. હાય, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો હવે અમે લોકો મેઇન માર્કેટ મહાબળેશ્વરની આવી ગયા છે વિઝિટ કરવા. જોઈએ અહીંયા કેવું છે તમને બતાવું. બ્લોક ટાઇલ્સ નખાય છે અહીંયા. થોડું ખોદકામનું કામ બી ચાલુ છે. અહીંયા માર્કેટ આવી લાગે છે પણ કોસ્ટલી છે. પહેલેથી કહી રહ્યું છું કોસ્ટલી છે. તમને લાગતું હશે તમારા સિટીમાં આનાથી બી સસ્તું મળે છે પણ કોસ્ટલી છે. અને વાત એવી મળી છે કે જેટલા બી મેપ્રોને બીજી ફ્રેન્ચાઇઝીને આવા આઉટલેટ હોય ને ત્યાં કરતાં કંઈક સસ્તું હોય છે એવું કહે છે બીજા લોકો. એટલે ડાયરેક્ટ ત્યાંથી ગાર્ડનમાંથી મોંઘું મને લાગ્યું માર્કેટ છે. This is Christian bakery. This is Elsie's Dairy and Bakery. You can see 175 years old. ત્યારે નાના હતા ને તો આવી ગેમ્સ રમવા આવતા હતા. બહુ પૈસા બગાડતા હતા. અમુક જીતતા બી હતા. તે જૂની યાદો યાદ આવી. તેના 20 કોઈન નીકળશે તો 100 રૂપિયા પાછા. જોઈએ હવે. समझ गया. तो अभी टेक का बटन दबाओ. Now I'm trying fudge. यहाँ का मावा बोलते. नहीं चाकू છે. क्या प्राइस? अच्छा 400 रुपए का. 250 ग्राम. पापा માટે લઈ લો. મને તો બહુ સ્વીટ નહીં ગમે ભૈયા. લે क्या? ये तो बहुत ही अच्छा है. किससे बन है? मावे से. ले लो पापा માટે. अच्छा, कितने का है? 400. और वो आप बोल रहे थे वो 350. ऊपर वाला 400. इसमें छोटा है. अच्छा, वो कार्टून कैरेक्टर टाइप सस्ता है. ये आएगा 200. कौन सा? ये छोटा है वो. ये देखो नीचे फूक नहीं है ना. नहीं डबल दे रहे. 100 रखो ना. તમને એક ટિપ્સ આપો. પ્રોટીનની રિક્વાયરમેન્ટ પૂરી કરવી હોય તો જર્નીમાં છે ને આવા પ્રોટીન બાર લઈ જવાના. ઓનલાઈન ઓફલાઈન બધે મળે છે.
તો અમે લોકો આવી ગયા અહીંયાના ફેમસ એલિફન્ટ પોઈન્ટ પર અને બહુ ટુરિસ્ટ આવેલા છે. વેધર એકદમ મસ્ત છે, સ્મોગ છે અને થોડુંક બહુ જ અંદર છે. તો એ રીતે પ્રિપેર થઈને આવજો, ટાઈમ કાઢીને આવજો. આ સાઈડ 5 થી 10 પોઈન્ટ છે, પેલી બાજુ બીજા 10 પોઈન્ટ છે અને બધા અમુકને રસ્તા પૂછતા આવજો. મેપના ભરોસે નહીં આવતા. રસ્તાની કન્ડિશન ઠીકઠાક છે, સારી છે, ખરાબ છે, બેવ છે, પણ વેધર લોકેશન બહુ જ મસ્ત છે. તો કેટલા લોકો આવેલા છે અહીંયા, તમે પાર્ક કરી શકો ગાડી. Cobblestones glisten, the city hums low, a drizzle soft whisper, where do thoughts go? The saxophone sighs in a soulful lament, a moment of peace that feels heaven sent. Bookstore windows, the stories unfold between dusty pages, the wisdom of old. The jazz dances gently, it carries the philosophy lingers in moments like these. Reflections in the rain, a world so surreal. Each drop tells a story, each step helps us heal. The piano keeps time for the heart's tender sway, and the quiet affirms what no words need. Oh, what is a thought but a cloud in the sky? It drifts and reforms and it bids us ask why. We walk through the chapters, our lives intertwine with the hum of the world and this rhythm divine. Cafe lights shimmer, their glow softly spills on lovers and loners and lifelong ideals. Each sip of the moment is brewed with intent. बराबर जगह दो का गाड़ी दो में बैठ जाते हैं. बैठा पेंट हॉल में वैसा जो किया है.
Kian, Kian. હોટલમાં રાત્રે ડિનર પર જતાં પહેલાં અમે લોકો આવી ગયા ચીઝ ફેક્ટરીમાં. અહીંયા તમને અલગ અલગ પ્યોર શરબતના બાટલા, બધા ક્રશ્ડ શરબત, હની, પછી ચીઝ, અલગ અલગ જાતના ટાઈપ ઓફ ચીઝ, ગાર્લિક, એટલી બધી વેરાયટી હતી. તમે આ જગ્યા શ્યોર જજો. અહીંયા અમે ઘણી બધી શોપિંગ પણ કરી ઘર માટે, ફેમિલી માટે, ફ્રેન્ડ્સ માટે, અને બહુ જ સારી જગ્યા છે. અહીંયાનું એટલું મસ્ત સીન, એટલું મસ્ત વેધર હતું અને એટલી મજા આવીને ઘણું બધું ટેસ્ટ પણ કરાવતા હતા. તો તમે આ મસ્ટ વિઝિટ પ્લેસ છે, પ્લીઝ જજો. રાત્રે પછી હોટલમાં ગયા પછી અમે ડિનર કર્યું. ડિનર પણ બહુ જ સારું હતું. લેટ નાઇટ હું સ્ટ્રોબેરી ક્રીમ ખાવા નીકળ્યો, એ પણ ઈચ્છા મારી પૂરી થઈ ગઈ. પણ જે ડિનર ડેટ એ લોકોએ ઓર્ગેનાઇઝ કરી હતી અને એ વ્યૂ ઉપર, હાર્ટ શેપના વ્યૂ પર મયુર એગ્રોમાં અમે શૂટ કર્યું હતું, એ વિડીયોમાંથી ડિલીટ થઈ ગયા. સોરી, તમને હું બતાવી શકું એમ નથી. બાકી એ બહુ જ સારા વિડીયો હતો, મને બહુ જ અફસોસ થાય છે. પણ તમે નેક્સ્ટ વિડીયો જોતા રહેજો. અમે લોકો હવે પછી માથેરાન જવા માટે નીકળે છે. સી યુ, બાય.